નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભાદરવી પૂનમના દિવસે થશે મોટું ચંદ્રગ્રહણ. માતા લક્ષ્મીજીના આશીર્વાદ વરસશે આ ચાર રાશિઓ પર. આ મિત્રો, અને આ ચાર રાશિની જે કિસ્મત છે તે અનેરી ચમકવા જઈ રહી છે. મિત્રો, કોઈ પણ આ સામાન્ય ચંદ્રગ્રહણ, કારણ કે આ એક જ ઘાતક ચંદ્રગ્રહણ તરીકે ઓળખાશે. ચાર એવી ખતરનાક રાશિનો બદલાવ જેમનું ભાગ્ય સંપૂર્ણપણે એટલું બદલી જશે, કારણ કે આ મોટી ભાદરવી પૂનમના દિવસે વર્ષનું બીજું અને સૌથી લાંબુ, સૌથી મોટું ચંદ્રગ્રહણ જ આ વસ્તુ થવાની છે. ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા કહેવાય છે કે સૂતક કાળ ચાલુ થઈ જશે, શરૂ થાય છે. આ સમય દરમિયાન કોઈને શુભ કાર્ય કરવામાં જરા પણ આવતું નથી અને ભોજનનું સેવન પણ થાતું નથી, કારણ કે ધાર્મિક માન્યતાને જાણીએ તો ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને મંગલકીય કાર્ય કરવાથી સાધકોને શુભ પરિણામ જરા પણ મળતું જ નથી. આવી સ્થિતિ હું તમને કહું તો ચાલો વર્ષનો ભયંકરમાં ભયંકર ચંદ્રગ્રહણનો સાચો સમય અને તમને સાચી વિધિ જણાવી દો. વિડીયોમાં ખાસ કરી નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, ચંદ્રગ્રહણ કેટલો સમય સુધી રહેવાનો છે, સૂતક કેટલો રહેવાનો છે, જ્યોતિષી પ્રભાવ શું કહે છે? 12 રાશિમાંથી 4 એવી ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી એવું બદલી જશે, એનો અર્થ કે માતા લક્ષ્મી તેમના પર ખૂબ જ સારી રીતે પ્રસન્ન થવાના છે. જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પડે છે તો તે વ્યક્તિ, તેનું ભાગ્ય પૂરેપૂરું બદલાઈ જાય છે. તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, સંપૂર્ણ માહિતી જાણો, વિડીયો છેલ્લે સુધી જુઓ અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને આ ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ જે થવાનું છે એ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જેને ખગોળ શાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવાય છે. તેનો પ્રભાવ સમગ્ર પૂરા જીવનમાં, વિશ્વમાં જોવા મળશે અને ખાસ કરીને જોઈએ તો ભારત આ સ્પષ્ટપણે દેખાશે. સૌથી પહેલા આપણે જે જાણી લઈએ કે ભાદરવા મહિનાની પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે, તેનો સમય શું છે, તેનો સમય અને સૂતક કાળ વિશે હું તમને જણાવીશ. ભારતીય કેલેન્ડર અનુસાર ઉપછાયા ગ્રહણ રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ શરૂ થશે. આંશિક ગ્રહણ લગભગ 10 વાગે દેખાશે અને 11 વાગ્યા ચંદ્રમાં સંપૂર્ણ રીતે પૃથ્વીની છાયાનો પ્રભાવ રહેશે. રાત્રે 12:30 વાગ્યા સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ થઈ જશે, એટલે કે ચંદ્રગ્રહણનું સમગ્ર ભારતમાં તમને જોવા મળશે. ત્યારબાદ ધીરે ધીરે આ ગ્રહણ સમાપ્ત થશે. રાત્રે લગભગ 1:45 વાગે પૂરેપૂરું સમાપ્ત થઈ જશે અને આ ગ્રહણ લગભગ 3 થી 3.5 કલાક સુધી તમને જોવા મળશે. આની અસર લાંબી, ઊંડી અસર રહેવાની છે. જેટલા પણ ભાઈઓ બહેનો છે તે વિડીયો ચોક્કસ લાઈક કરજો, જેથી કરીને તેને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા મળતા રહે. બહેનોને નિશ્ચિતપણે મોકલજો, જેથી કરીને ગર્ભવતી મહિલાઓ છે, નાના બાળકો છે, ધાર્મિક માન્ય અનુસાર ચંદ્રગ્રહણની અસર તેમના પર ખાસ કરીને જોવા મળે છે. તો આ ચંદ્રગ્રહણ તમે ખાસ કરીને
જોવો કે કઈ 4 ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી પૂરેપૂરું બદલી જશે. મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આ ચંદ્રગ્રહણમાં 12 રાશિમાંથી 4 રાશિ ભાગ્ય ખુલી જાય છે અને કોના આશીર્વાદ પર કોના દર્દ કષ્ટ દૂર થાય છે અને કોને સમૃદ્ધિનો વરસાદ થાય છે. આ વિડીયો અંત સુધી છોડતા નહીં, કારણ કે આ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, પરંતુ આ વખતે મોટું ચંદ્રગ્રહણ, સૌથી મોટું ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર જોઈએ 120 વર્ષ પછી આવ્યો છે આ યોગ. જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર આ દિવસે તમારા ઉપાય ચોક્કસ કરવાનો છે, જે તમને વિડીયોમાં આગળ કહીશ. ચંદ્રગ્રહણના દિવસે જેટલા પણ દેવી શક્તિઓ હોય છે તે ચમકી જાય છે, પોતાની ચરણસીમામાં જોવા મળે છે. આ દિવસે કરેલા ઉપાયો ક્યારે પણ ખાલી નથી જતા. હવે વાત કરીએ ભાગ્યશાળી રાશિ વિશે, જેમને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળવાના છે, અપાર ખુશીઓ મળવાની છે, સમૃદ્ધિ મળવાની છે, પૈસા મળવાના છે. મિત્રો 12 રાશિઓમાંથી કેટલીક રાશિના કયા રાશિને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને આની અસર જોવા મળશે. તમને જણાવી દઉં કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા રાશિ પર થવા જ જઈ રહી છે. લક્ષ્મીજીની કૃપા અને કષ્ટ દૂર થઈ જશે અને તેને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થશે. હું તમને કહું કે આ રાશિ વાળાઓની જીવન પૂરેપૂરું નસીબ પૂરેપૂરું બદલી જશે. તો પ્રથમ રાશિ તમને સાંભળતા જ અચૂક લાગશે, જેને ધનનો પ્રભાવ વધશે, વૃદ્ધિ વધશે. ચંદ્રગ્રહણ પછી કોઈ નવો વેપાર વ્યવસાય શરૂ કરશો તો પણ તમને ફાયદો જ મળશે. તો આજે હું તમને જે કહેવા રહ્યો છું કે મોટી મોટી સફળતા પ્રાપ્ત થવાની છે અને તેને જીવનમાં હંમેશા પ્રગતિ જોવા મળશે. તો એમાંથી 12 માંથી એક રાશિની વાત કરીએ તો તે રાશિ પર માતા લક્ષ્મીના આશીર્વાદ થવાના છે, માતા લક્ષ્મીની કૃપા થવાની છે. એવી 4 રાશિઓ છે. તો જે રાશિ છે તે હું તમને આગળ કહેવા જઈ રહ્યો છું. આ રાશિ પર લોકોને માતા લક્ષ્મીની કૃપા, દુઃખ, દર્દ, કષ્ટ બધું દૂર થઈ જશે. તમને ધનનો લાભ, મોટા મોટા લાભ જોવા મળશે અને આનું નસીબ ભાગ્યશાળી થશે, નસીબમાં જોર થશે. પ્રથમ રાશિ છે તે છે મેષ રાશિ. આ મિત્રો આ ચંદ્રગ્રહણ પછી માતા લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય બળવાન થઈ જશે, તમારો બંધ પડેલો વેપાર ચાલુ થઈ જશે, તમારા જીવનમાં અનેક પ્રકારના માર્ગો ખુલશે. મેષ રાશિવાળા લોકોને ચંદ્રગ્રહણ તેને ઘણું ધનના પ્રાપ્તિ થશે. જીવનમાં જે ધન આવશે, વૃદ્ધિ થશે. જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ પણ નવો વેપાર કે વ્યવસાય ચાલુ કરશો તો તમને સફળતા મળશે, ધનનો લાભ મળશે. માતા લક્ષ્મીની અસીમ કૃપા, શાંતિ પ્રાપ્ત થશે. કારણ કે મેષ રાશિવાળા લોકો વિશે જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર જોઈએ તો આ ચંદ્રગ્રહણ પછી માતા લક્ષ્મીજીની કૃપાથી તેના જીવનમાં માન સન્માન વૃદ્ધિ વધશે, સમાજમાં તમારું માન પ્રતિષ્ઠા વધશે. આવનારા સમયમાં અનેક પ્રકારના એવા અવરોધો મળશે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલી જશે. ચંદ્રગ્રહણ પછી માતા લક્ષ્મીજીના આશીર્વાદ જે મેષ રાશિવાળાઓના અનેરા સફળતા તરફ લઈ જાય છે. જો મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી દરેક શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા તમારે કરવાની જ છે, જેથી કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે. હવે પછીની ભાગ્યશાળી રાશિ કહું જે બીજા નંબર ઉપર આવે છે તે છે કન્યા રાશિ. તમે કન્યા રાશિના છો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદ ચોક્કસ પ્રાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ પછી તમારા વિરોધીઓ, તમારા દુશ્મનો, તમારા દુશ્મનાટ
બધું ઘટી જશે. તમારી નોકરી કરતા હશો તો નોકરીમાં મોટી સફળતા મળશે. તેમાં મોટી જેટલી પણ સમસ્યા છે, હવે એ સમસ્યા ધીરે ધીરે આપોઆપ ખતમ થવા લાગશે. તમારા લગ્નના યોગ પણ બની રહ્યા છે. લાંબા સમય સુધી જો સંતાન પ્રાપ્તિ માટે ખૂબ હેરાન થાવ છો, પરેશાન થાવ છો, તો આ ચંદ્રગ્રહણ પછી સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. કન્યા રાશિ વાળાના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી એક ચમત્કારિક બદલાવ જોવા મળશે અને તેને સારામાં સારો ફાયદો જોવા મળશે. તો જેટલા પણ કન્યા રાશિ વાળા લોકો છે તે કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી જરૂર લખે, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ જલ્દી ફળે. ત્રીજી રાશિ કહું તો મિથુન રાશિ. મિત્રો, આ મિથુન રાશિને સ્પષ્ટ રીતે જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ પછી તમારી નોકરીને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને તે દૂર થશે. નોકરીમાં પ્રમોશન મળશે. લાંબા સમય સુધી તમે જો દુર્ભાગ્યના કારણે હેરાન થાવ છો, પરેશાન થાવ છો, તો તમારા દુર્ભાગ્યમાંથી મુક્તિ મળશે. ભાગ્ય પ્રબળ થશે. તમારા નવે નવ ગ્રહ તમારો સાથ આપશે. ખાસ કરીને રાહુ કેતુની દિશા તમારા જીવનમાં ખૂબ સારી રીતે પરિવર્તન થઈ રહી છે, જેના કારણે તમારા ભાગ્ય બદલતા કોઈ રોકી નહીં શકે. તો જેટલા પણ આ રાશિના લોકો છે તેને તો ફાયદો 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 જ જોવા મળશે. કારણ કે વાત કરીએ આ ચંદ્રગ્રહણની તો મિથુન રાશિ વાળા લોકોને એક અનેરો જ એક ફાયદો મળે છે. મિથુન રાશિ વાળા લોકો છે તે પણ તમે સેક્શનમાં જય માં લક્ષ્મી લખે, જેથી કરીને તેના જીવનમાં જલ્દી બદલાવ આવે અને ફેરફાર જલ્દી આવે. મિથુન રાશિ વાળા લોકો જે પૈસા માર્કેટમાં અટવાયેલા છે અથવા જેમણે ઉધાર આપ્યું છે તે પૈસા ચંદ્રગ્રહણ પછી આપોઆપ પાછા મળી જશે. પ્રોપર્ટી અને વાહન ખરીદવા પણ તમારા યોગ બની રહ્યા છે, કારણ કે માતા લક્ષ્મીજીની કૃપા મિથુન રાશિ વાળાના જીવનમાં ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે સકારાત્મક બદલાવ જોવા મળશે. તો તમે મિથુન રાશિના છો તો દરેક શુક્રવારે કોઈ પણ ગાયને તમારે 5 રોટલી ખવડાવીને આખું વર્ષ તમારું ભાગ્ય સાથે ચમકાવી શકો છો. આગળની ચોથી રાશિ છે ધનુ રાશિ. મિત્રો, ધનુ રાશિ, જો ધનુ રાશિના છો તો લાંબા સમયથી જો તમે બીમાર રહેતા હોય તો તમારી બીમારીનું મુખ્ય કારણ તમને જોવા મળશે. બીમારીથી મુક્તિ મળી જશે. લાંબા સમયથી તમારી કોઈ પણ સંપત્તિ વેચાતી નથી અથવા મકાનમાં કઈ પણ પ્રોબ્લેમ પડે છે તો તેમાં તમને રાહત મળશે. સંપત્તિ અને ચંદ્રગ્રહણ પછી તમને આરામથી વેચાઈ જશે. તમને ખૂબ સારો નફો અપાશે. આ વિરોધીઓ અને દુશ્મનાહટ હશે તો તે મિત્ર બની જશે. સમાજમાં તમારા માન, પ્રતિષ્ઠા, સન્માન માં વૃદ્ધિ અને ઘરમાં બરકત થશે. તમારા ઘરમાં ઉન્નતિ થતા કોઈ રોકી નહીં શકે. ધનુ રાશિના લોકો તમારા પર કોઈ પણ દોષ હશે, મંગળ દોષ, શનિ દોષ, સાડસાતી કે કોઈ પણ આવી સમસ્યા હશે તો આ ચંદ્રગ્રહણ પછી આપોઆપ ધીરે 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 ખતમ થઈ જશે અને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસશે. આગળની રાશિ છે જે બહુ લકી થવા જઈ રહી છે તે છે વૃષભ રાશિ. આ મિત્રો, વૃષભ રાશિ પણ તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે. તમારા વાહન અને પ્રોપર્ટીમાં ખરીદવાના યોગ બની રહ્યા છે. લાંબા સમય સુધી તમે જો આત્મવિશ્વાસ સંપૂર્ણ રીતે ગુમાવી ચૂક્યા છો તો તમને આ ચંદ્રગ્રહણ પછી તમારા આધ્યાત્મિક ઉન્નતિ થશે. તમારામાં આત્મવિશ્વાસ વધશે. તમારા જીવનમાં જે નિર્ણય લ્યો છો તેનો કોઈ ફાયદો નથી થતો તો હવે તેના ફાયદા તમને થશે. કારકિર્દી અને વ્યવસાયમાં તમને ઉન્નતિ જોવા મળશે. લાંબા સમયથી જો નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારી નોકરી લાગી જશે. માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનમાં હવે સફળ થવા જઈ રહી છે અને કોઈ રોકી પણ નહીં શકે. શુક્રવારે તમારે શું કરવાનું છે? માતા લક્ષ્મીજી અને તુલસી માતાની પૂજા કરવાની છે. તો ચાલો હવે ખાસ કરીને હું તમને કહી દઉં કે જેટલી પણ રાશિ બોલ્યો છું તેને આ નીતિ નિયમના પાલન કરવાના છે ચંદ્રગ્રહણ થયા પછી. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા તમને વિડીયો જોવા મળે. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે.